મિત્રો, મહિનાના માત્ર 90 રૂપિયા જેવા નજીવા પગારથી કામ શરૂ કરનાર વ્યક્તિને એક સમયે જો 4000 કરોડની ઓફર મળે અને એ વ્યક્તિ આ ઓફર ઠુકરાવી દે તો તમે આ વ્યક્તિ વિશે શું કહેશો? પોતાની પ્રોડક્ટ અને પોતાની મહેનતના દમ પર જો કોઈ મોટી કંપનીઓને ટક્કર પણ મારી દે તો વાર્ષિક 3000 કરોડ કરતા વધારે ટર્નઓવર કરનાર આ વ્યક્તિ સોનું ચાંદી નહીં પરંતુ વેફર વહેંચે છે. જી હા મિત્રો, આ કહાની છે બાલાજી વેફર્સની. દરેક લોકોએ બાલાજી વેફરનો ટેસ્ટ કર્યો હશે, પરંતુ કેવી રીતે એક ખેડૂતે ઊભી કરી આ 4000 કરોડની કંપની? બાલાજી કંપની કોણે શરૂ કરી હતી અને શું છે બાલાજીની સફળતાની કહાની? નમસ્કાર મિત્રો, ધાર્મિક દુનિયાના વધુ એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. ગુજરાતના એક નાનકડા ગામ ધોરાજીમાં પોપટભાઈ રામજીભાઈ વિરાણી પોતાના 3 દીકરાઓ સાથે ખેતીનો વ્યવસાય કરતા હતા, પરંતુ દુષ્કાળને કારણે પાક ખરાબ થઈ ગયો અને ખેતીમાંથી આવક બંધ થઈ ગઈ. આ સમયે તેમણે વિચાર્યું કે ખેતીમાંથી કંઈ બચતું નથી, જેથી જમીન વહેંચીને પોતાનો બિઝનેસ શરૂ કરીએ. મિત્રો, વર્ષ હતું 1972 જ્યારે તેમણે માત્ર 20000 રૂપિયામાં પોતાની જમીન વહેંચી દીધી, પરંતુ એ સમયે 20000 રૂપિયા પણ ઘણા કહેવાતા હતા. જમીન વહેંચ્યા બાદ જે પૈસા આવ્યા તેમાંથી તેમણે પોતાનો બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું. કહેવાય છે કે ગુજરાતીઓની રગે રગમાં બિઝનેસ હોય છે, વ્યાપાર હોય છે. પોપટભાઈ વિરાણી અને તેમના પુત્રોએ બિઝનેસ કરવાનું નક્કી કર્યું, પણ સવાલ એ હતો કે શેનો બિઝનેસ કરવો? બાદમાં તેમણે ખેતી માટે બિયારણ જેવી જરૂરી વસ્તુનો બિઝનેસ કરવાનું નક્કી કર્યું, પરંતુ આ સમયે તેમને બિઝનેસ વિશે સંપૂર્ણ માહિતી ન હોવાને કારણે તેમની સાથે દગો થયો. જમીનમાંથી આવેલા બધા જ પૈસા આ બિઝનેસમાં બરબાદ થઈ ગયા, પરંતુ ખાવા પીવા માટે અને ઘર ચલાવવા માટે પૈસાની જરૂર તો પડે. સમસ્યા એ હતી કે હવે જમીન પણ નહોતી, જેથી તેઓ પોતાના પરિવાર સાથે નજીકના શહેર રાજકોટમાં જતા રહ્યા. આ સમયે બાલાજી વેફર્સના ચેરમેન ચંદુભાઈ વિરાણીની ઉંમર માત્ર 15 વર્ષ હતી. રાજકોટ આવ્યા બાદ તેમણે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે ભોજનાલય શરૂ કર્યું, જેથી કમાણી થઈ શકે, પરંતુ તેમનો આ ધંધો પણ ચાલ્યો નહીં અને તેમને કમાણી પણ ના થઈ. ત્યારબાદ મજબૂરીને કારણે ચંદુભાઈએ રાજકોટમાં એસ્ટ્રોન સિનેમા ઘરમાં વોચમેન તરીકે નોકરી કરી અને ઘરના બાકીના સભ્યો પણ નાની મોટી નોકરી કરવા લાગ્યા. સાહેબ, બિઝનેસમાં પહેલી વારમાં જ સફળતા મળે એવું જરૂરી નથી. ચંદુભાઈ વિરાણીના પરિવારની વાત જ કરીએ તો તેઓ પહેલા ખેતી કરતા હતા, ત્યારબાદ તેમણે બિયારણ વેચવાનું શરૂ કર્યું, પણ તેમાં તેઓ સફળ ન થયા. ત્યારબાદ રાજકોટ આવીને ભોજનાલય શરૂ કર્યું, તેમાં પણ કમાણી ના થઈ અને તેમણે નોકરી ચાલુ કરી. તેઓ નોકરી કરતા હતા, પરંતુ અંદર રહેલા બિઝનેસમેનને શાંતિ નહોતી. તેઓ લાઈફમાં ઘણું બધું કરવા માંગતા હતા. વોચમેનની નોકરી સાથે તેઓ કેટલાક નાના મોટા કામ પણ કરતા હતા અને તે જોઈને સિનેમા ઘરના માલિકે વિચાર્યું કે આ વ્યક્તિ ખૂબ જ મહેનતુ છે. ચંદુભાઈની કામ કરવા પ્રત્યેની લગન જોઈને સિનેમા ઘરના માલિકે થિયેટરનું કેન્ટીન ચંદુભાઈને સંભાળવા આપી દીધું. ચંદુભાઈએ થિયેટરમાં ઇન્ટરવલમાં મસાલા સેન્ડવિચ વહેંચવાનું શરૂ કર્યું. પરિવારના સભ્યો મસાલા સેન્ડવિચ બનાવતા હતા અને એ જ થિયેટરમાં વહેંચતા હતા, જેમાં તેમને કમાણી થતી હતી. પરંતુ સમસ્યા એ હતી કે જો એક સાથે 100 સેન્ડવિચ બનાવીને રાખી દે અને તેમાંથી 80 વહેંચાઈ જાય અને 20 ના વહેંચાય તો એ ખરાબ થઈ જાય, જેથી કમાણીના બદલે નુકસાની વધી જાય. તેમણે વિચાર્યું કે મસાલા સેન્ડવિચ કરતા જો કોઈ સૂકો નાસ્તો વહેંચવામાં આવે તો તેને સ્ટોર કરવામાં પણ પ્રોબ્લેમ ના આવે અને નુકસાન પણ ના થાય. ચંદુભાઈએ વેફર વહેંચવાનું વિચાર્યું. વેફર વહેંચવા માટે તેઓ ફેરિયાને બોલાવતા હતા, પરંતુ સમસ્યા એ હતી કે ઇન્ટરવલ માત્ર 15 મિનિટનો હોય અને એમાં ફેરિયાને ક્યારેક આવવામાં મોડું થઈ જતું હતું. તેમણે 2-3 ફેરિયાઓ બદલ્યા, પરંતુ એ જ સમસ્યા થતી હતી, જેથી આ સમસ્યાનું સમાધાન લાવવા માટે તેમણે જાતે વેફર બનાવવાનું નક્કી કર્યું. ચંદુભાઈએ વેફર બનાવવા માટે એક દુકાન ભાડે રાખી અને ત્યાં તેઓ પોતાના હાથે વેફર બનાવતા હતા. તેમણે ખૂબ જ મહેનત કરી અને ધીમે ધીમે લોકો તેમની વેફર ખાવાના દીવાના થઈ ગયા. હવે સમસ્યા એ ઊભી થઈ કે ચંદુભાઈની વેફરની માંગ એટલી વધી ગઈ કે તેઓ એકલા વેફર બનાવવામાં પહોંચી શકતા નહોતા. તેમણે પોતાના ભાઈઓને અને ઘરેથી મહિલાઓને પણ વેફર બનાવવા માટે કહ્યું, પરંતુ ક્યારેક વેફર્સ કાચી રહેતી હતી તો ક્યારેક બળી જતી હતી, વળી ક્યારેક મીઠું વધી જતું હતું, જેથી વેફરનો સ્વાદ બદલાઈ જતો હતો. પરંતુ
પરંતુ ચંદુભાઈએ થોડો માલ ખરાબ થવા દીધો અને પરિવારના લોકોને વેફર બનાવવા દીધી. આખરે પરિવારના 3-4 સભ્ય ચંદુભાઈ જેવી વેફર બનાવતા શીખી ગયા. ત્યારબાદ ચંદુભાઈએ વેફર બનાવવાનું છોડી દીધું અને તેમણે આસપાસના બીજા થિયેટરમાં પણ પોતાની વેફર વહેંચવાનું શરૂ કરી દીધું. ધીમે ધીમે તેઓ સાયકલ લઈને દુકાન પર પણ પોતાની વેફર વહેંચવા લાગ્યા. ધીમે ધીમે તેમનું કામ વધવા લાગ્યું અને વેફરની માંગ પણ વધવા લાગી, જેથી ઘરના સભ્યો પણ વેફર બનાવવામાં પહોંચી શકતા નહોતા. ત્યારબાદ તેમણે વેફર બનાવવા માટે મશીન ખરીદવાનું વિચાર્યું, પરંતુ વેફર બનાવવાના મશીન ખૂબ જ મોંઘા હતા અને તેમની પાસે મશીન ખરીદી શકાય એટલા પૈસા નહોતા, જેથી તેઓ બજારમાંથી છૂટા પાર્ટ્સ લઈ આવ્યા અને જાતે મશીન બનાવ્યું. જાતે મશીન બનાવીને તેમણે વેફર પાડવાનું શરૂ કર્યું. તેઓ પોતાના બિઝનેસ વધારવા માંગતા હતા, જેથી તેમણે ગુજરાતના દરેક શહેર અને ગામડાઓમાં વેફર પહોંચાડવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તેઓ રાજ્યભરમાં વેફર સપ્લાય કરવા લાગ્યા. ત્યારબાદ તેમણે રાજસ્થાનમાં પણ વેફર સપ્લાય કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ મહારાષ્ટ્ર, ગોવા અને મધ્યપ્રદેશમાં પણ પોતાની વેફર વહેંચવા લાગ્યા. ધીમે ધીમે તેઓ 11 રાજ્યમાં પોતાની વેફર વહેંચવા લાગ્યા. લોકોને એક જ સ્વાદમાં કંટાળો આવવા લાગે, તેથી ચંદુભાઈએ અલગ ફ્લેવર્સમાં વેફર બનાવવાનું શરૂ કર્યું. આ સાથે જે તેમણે સિંગ ભજીયા અને ફરાળી ચેવડો તથા સેવ અને ચવાણું જેવી 50 આઈટમ બનાવવાનું શરૂ કર્યું. ધીમે ધીમે લોકો તેમની બધી જ પ્રોડક્ટ પસંદ કરવા લાગ્યા. સૌથી મહત્વની વાત એ હતી કે બીજી કંપનીઓની વેફર્સ કરતા બાલાજી વેફરનો સ્વાદ કંઈક હટકે હતો. આ સાથે જ બીજી કંપનીઓની પ્રોડક્ટમાં હવા વધારે અને વસ્તુ ઓછી આવતી હતી, જ્યારે બાલાજીની વેફરમાં હવા ઓછી અને વેફરની માત્રા વધારે આવતી હતી. બાલાજી વેફર્સનું સ્લોગન જ છે કે હવા કમ વેફર જ્યાદા, એટલે કે ઓછી હવા અને વેફર વધારે. લોકોની વચ્ચે બાલાજીની ડિમાન્ડ વધવા લાગી, જેના કારણે અન્ય કંપનીઓને પણ મોટો ધક્કો લાગ્યો. એક વખતે કોઈ કંપનીએ બાલાજી વેફર્સને 4000 કરોડમાં ખરીદવાની ઓફર આપી, પરંતુ ચંદુભાઈ વિરાણીએ પોતાની કંપની વહેંચવાની ના પાડી દીધી અને કહ્યું કે મારી કંપની મારા બાળક સમાન છે અને હું મારા બાળકને વહેંચી ના શકું. આજની વાત કરીએ તો બાલાજી વેફર્સ 8 લાખ કિલો વેફર અને 10 લાખ કિલો નમકીન એક જ દિવસમાં બનાવી શકે એટલી ક્ષમતા છે. બાલાજીના 3 પ્લાન્ટ ગુજરાતમાં અને 1 પ્લાન્ટ ઇન્દોરમાં છે. બાલાજી વેફર્સ માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ વહેંચાય છે. આજની તારીખમાં બાલાજી કંપનીનું વાર્ષિક ટર્નઓવર 3000 કરોડ કરતા પણ વધારે છે. તો આ કહાની હતી ગુજરાતી બિઝનેસમેન ચંદુભાઈ વિરાણીની, કે જેમણે મુશ્કેલીઓનો સામનો કરીને ઊભી કરી કરોડોની કંપની. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરો. ધન્યવાદ.